મોરબીમાં 26 વર્ષથી પ્રાચીન ઢબે યોજાતા ફ્રી સ્ટાઇલમાં નવરાત્રિ મહોત્સવ. મોરબી શહેરના ઉમર ટાઉનશીપના મેઇન ગેટ સામે આવેલ સાઈબાગ ખાતે તારીખ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી એકદમ પ્રાચીન ઢબે ફ્રી સ્ટાઇલમાં નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં કોઈ પણ ફી લીધા વિના, જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને મન મૂકીને દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ એકદમ સુરક્ષિત વાતાવરણમાં રાસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. વર્ષ 1998થી યોજાતા આ મહાનવરાત્રિ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 26 વર્ષથી યોજાતા મહાનવરાત્રિ મહોત્સવમાં કોઈ પણ જાતની એન્ટ્રી ફી લીધા વગર તમામ જ્ઞાતિના લોકોને રાસ ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવે છે. ભાગ લેનાર ખેલૈયાઓમાંથી પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઇલ, જનરલ નોલેજ, વેશભૂષા વગેરે કેટેગરીમાં દરરોજ 25 ઇનામો આપવામાં આવે છે. સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લાહણી વિતરણ કરવામાં આવે છે. બહેનો અને માતાઓને ગરબા રમવા માટે પણ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ મહાનવરાત્રિ મહોત્સવમાં પધારી રાસ ગરબા રમી માતાજીની આરાધના કરવા સૌને જયરાજસિંહ જાડેજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ છેલ્લા 26 વર્ષથી મહાનવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને અહીં કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. 450થી વધુ દીકરીઓને નાણી આપવામાં આવે છે. તદ ઉપરાંત અહીંયા દરરોજ 15થી 20 ઇનામો અર્પણ કરવામાં આવે છે અને ગૌરવની વાત એ છે કે અમે સતત આ 26મું વર્ષ છે. આ 26 વર્ષથી આ નવરાત્રિનું આયોજન થાય છે અને કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળા અહીં કરવામાં આવતા નથી. બધી જ બાળાઓ અને દીકરીઓ બધા મુક્ત મનથી અહીં રમી શકે છે અને અમારી વિશેષતા એ છે નવરાત્રિની કે આ નવરાત્રિની અંદર તમને ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા અમારા આ ચોકની અંદર વધુ દેખાશે. કારણ કે અહીં આપણે સુરક્ષા અને વ્યવસ્થા માટેની એક આપણી જોગવાઈ છે અને એની અંદર આ વખતે હું ખાસ એટલે ઉલ્લેખ કરું છું, આ જ વખતે પોલીસનો પણ ખૂબ સાથ સહકાર અમને આ જ વખતે મળ્યો છે. દર વખતે મળે પણ આ વખતે વિશેષ મળ્યો છે અને આ નવરાત્રિનું આયોજનની અંદર અમારા દરેક કાર્યકર્તાઓ ખંભા સાથે ખંભો મિલાવી અને બીજી અગત્યની વાત એ છે કે અમે કોઈ પણ ડોનેશન કોઈ પાસે લેતા નથી અને બધા માટે ફ્રી ઓફનું આયોજન અહીં કરવામાં આવે છે. અમારો મુખ્ય હેતુ એવો છે કે અત્યારની યંગ જનરેશનને આપણે ગરબીમાં રમાડવા જાય તો નહીં રમે અને માતાજી સાથે અને ભક્તિ સાથે જોડવી હોય તો અત્યારની યંગ જનરેશન આપણે આપણા બાપુજી પહેલાં ધોતિયું પહેરતા, અચકણ પહેરતા, એની સાથે અત્યારે બાળકો જીન્સમાં આવી ગયા. એટલે અમે અત્યારની જે જનરેશન છે એને યોગ્ય લાગે એ પ્રમાણેનું માતાજીની ભક્તિ કરવા માટેનું એક વાતાવરણ ઊભું કર્યું છે અને લોકો ધર્મ સાથે જોડાય અને અર્વાચીન ગરબીને એક પણ વાર હિન્દી સોંગ એટલે ફિલ્મી સોંગ ક્યારે પણ નથી ગવાતું. માત્ર ને માત્ર મા ભગવતીના કાલાવાલા કરવામાં આવે. મારું નામ મેઘા દફતરી છે. અમે અહીંયા ઘણા વર્ષોથી નાનપણથી હું અહીંયા રમવા આવું છું અને અમને અહીંયા ઘણી મજા આવે છે અને અમે અહીંયા ઘણું સેફ ફીલ કરી છે. તો બધી દીકરીઓ, બધા મોરબીના લોકો, તમે અહીંયા બધી દીકરીઓ ફ્રી અહીંયા રમી શકો છો વિધાઉટ પાસીસ અને વિધાઉટ ચાર્જીસ. તો તમે જલ્દીથી અહીંયા આવો અને અમને અમારી સાથે જોઈન કરો. જલ્દી આવો અહીંયા મારા ગરબીમાં રમવા માટે. શિવાની શૈલેષભાઈ રાઠોડ ત્યાં અહીંયા ગરબી રમી રહ્યા છીએ અને ફ્રી સ્ટાઇલ ગરબા અમે કોઈ છોકરાઓ ઘણા હોય ત્યાં ન રમી શકીએ. અહીંયા મહિલાઓ માટે ઘણું ફ્રી સુવિધા છે, ટિકિટ નથી, કંઈ નથી. તો અમે અહીંયા મોજથી રમી શકીએ છીએ અને ઘણા વર્ષથી અમે અહીંયા આવી રહ્યા છીએ અને ખૂબ આનંદ આવી રહ્યો છે અને અમારા માટે એક આશીર્વાદ તરીકે છીએ. અમારા માટે ખૂબ આભાર છે કે આ બધા વ્યક્તિ અમારા માટે ગોઠવેલું છે. અમારા ઘર વ્યક્તિ અમને ન મોકલવા દે